શ્રદ્ધાની કસોટી કેટલી અઘરી હોઈ શકે? ચાલો આ પ્રાચીન કથામાં એનો જ જવાબ શોધીએ. તો પછી ભક્તિને માપવી કઈ રીતે? આ કથા એ જ દિશામાં એક મોટો સંકેત આપે છે. આ કથા મંગળ પ્રદોષ વ્રતમાંથી લેવામાં આવી છે, જે એક ખૂબ જ શક્તિશાળી વ્રત છે. વાત છે એક નગરની, જ્યાં એક માતા અને એનો દીકરો મંગલ્યા રહેતા હતા. એ માતા હનુમાનજીની પરમ ભક્ત હતી. દર મંગળવારે કઠોર વ્રત કરતી, એ દિવસે ચૂલો પણ ન સળગાવતી. એની આટલી અડગ ભક્તિ જોઈને ખુદ હનુમાનજીએ એની પરીક્ષા લેવાનું વિચાર્યું. એટલે એમણે એક સાધુનો વેશ ધર્યો અને એ સ્ત્રીના દરવાજે જઈને ઊભા રહ્યા. ફળ લેવાની ના પાડીને સાધુએ ભોજન માટે એક એવી શરત મૂકી જે ખરેખર અશક્ય હતી. એમણે કહ્યું, તારા દીકરાને ભઠ્ઠીમાં શેકીને મને જમાડ. કેટલી ભયાનક માંગ! વિચારો, એ માતા પર શું વીતી હશે, છતાં પણ એની શ્રદ્ધા જરાય ડગી નહીં. અને ભારે હૈયે ભઠ્ઠી સળગાવી, પોતાના દીકરાને અંદર મૂક્યો અને સાધુને કહ્યું, ભોજન તૈયાર છે. ભોજન તો તૈયાર હતું, પણ કસોટી હજી પૂરી નહોતી થઈ. સાધુની એક બીજી માંગ હતી. સાધુએ કહ્યું, તારા દીકરાને બોલાવો, એ પણ આપણી સાથે જમશે. અને એ માતાએ પોતાની બધી શ્રદ્ધા એકઠી કરીને પોતાના દીકરાને સાદ પાડ્યો. અને બધાના આશ્ચર્ય વચ્ચે એનો દીકરો હસતા મોઢે ભઠ્ઠીમાંથી સહી સલામત બહાર આવ્યો. આ ચમત્કાર જોઈને એ સ્ત્રી ખુશીથી સાધુના પગમાં પડી ગઈ. એ સમજી ગઈ. ત્યારે જ સાધુના રૂપમાં આવેલા ભગવાન હનુમાને પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. હનુમાનજીએ એ માતાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારું વ્રત અને તારી ભક્તિ સફળ થયા. આ કથા બતાવે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિનું ફળ હંમેશા મીઠું જ હોય છે. આ કથા આપણને વિચારવા મજબૂર કરે છે કે શ્રદ્ધા આપણા સૌથી મુશ્કેલ નિર્ણયોને કેવી રીતે ઘડે છે.